પણ મહત્વના સમાચાર પર નજર કરીએ તો પહેલગામ આતંકી હુમલાને લઈ ગુજરાત પોલીસ સતર્ક થઈ છે અને શંકાસ્પદ વ્યક્તિઓ સામે કાર્યવાહી પણ કરી રહી છે। ત્યારે અમરેલીના ધારીમાં મૌલવીનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે અને ફરિયાદ પણ મૌલવી વિરુદ્ધ નોંધાઈ છે। તે મૌલવીનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે અમરેલીમાં। ત્યારે ભીમખીમડી ગામે દીને મોહમ્મદની નામની જે મદ્રેસા ચાલતું હતું જેના મૌલવી મોહમ્મદ ફઝલ શેખનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે। તેમના જેને લઈ પોલીસની વધારે પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને કેટલાક મેસેજ અને ચેટ પણ અરબી ભાષામાં તેના ફોનમાંથી મળી આવ્યા છે। ત્યારે પોલીસે આ મોબાઈલની અને મૌલવીની વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ મામલે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો તે બાદ ગુજરાત પોલીસ પણ સક્રિય થઈ છે। ત્યારે અમરેલીમાં આ ઘટના સામે આવી રહી છે કે મૌલવીનું જે પાકિસ્તાની કનેક્શન છે તેને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા। પોલીસ સતર્ક થઈ ગઈ છે। ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ધારી પોલીસ સ્ટેશનની અંદર એક જાણવાજોગ ફરિયાદ નોંધાઈ હતી કે ભીમખીમડી ખાતે આવેલ દીને મોહમ્મદ મદ્રેસાની અંદર રહેતા મોહમ્મદ ફઝલ શેખ નામના મૌલવી જે છે તેમની શંકાસ્પદ હરકતોને લઈ અને પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે, જેને આધારે પોલીસે તપાસ કરી છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।